વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિઝામપુર રોડ પર ચાલી રહેલા ડ્રેનેજની કામગીરી અધૂરી રહેવાને કારણે સ્થાનિક રહેવાસીઓ, દુકાનદારો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોન્સૂનની શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ પાલિકાની બેદરકારીને કારણે ખુલ્લા ખાડા, બેસી ગયેલા રસ્તા અને તૂટેલા ફૂટપાથે લોકોની સલામતીને જોખમમાં મૂકી છે। નિઝામપુર રોડ પર ડ્રેનેજ લાઇનનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ તે હજુ સુધી પૂર્ણ નથી થયું। કામગીરી દરમિયાન રોડની ડ્રેનેજ તરફનો ભાગ પણ બેસી ગયો છે અને જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। ફૂટપાથ પર પણ તૂટી ગયેલા જોવા મળે છે અને જેનાથી રાહદારીઓ, ખાસ કરી અને વૃદ્ધો અને બાળકો માટે આ વધુ જોખમ જોવા મળે છે। વડોદરા મહાનગરપાલિકા મોન્સૂન શરૂ થયું પણ હજી પણ જે વિકાસના કામો જે કહેવાતા હતા એ કરવાના મૂડમાં ના હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ જે પ્રકારનું આ દ્રશ્ય છે કે અહીં આગળ જે વરસાદી જે ડ્રેનેજ હતી એની કામગીરી ચાલતી હતી। આ ડ્રેનેજની કામગીરી દરમિયાન જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ શકો છો કે કામગીરી ના થઈ, હવે ફૂટપાથ પણ અહીં આગળ નીચે પડી ગયો છે, એટલે લોકોને હવે ભય સતાવી રહ્યો છે કે આ ફૂટપાથની સાથે હવે દુકાન પણ એમની ના જતી રહે। આ જે પ્રકારે અહીં તો માંડ વરસાદ પડ્યો છે ત્યારે આ પ્રકારની બેહાલ સ્થિતિ જોવા મળે છે। લાગે છે વડોદરા મહાનગરપાલિકા હજી પણ ઊંઘી રહ્યું છે। રૂપેશ શોખથી GSTV વડોદરા।